દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। શ્રાવણ માસની અમાસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1000 કિલોથી વધારે ચોકલેટનો શણગાર। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાની અમાસ નિમિત્તે દાદાને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। આ મનોહર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સુશોભન મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ, અનુષ્ઠાન, આ ઉપરાંત મંદિરમાં ફુગાઓથી સુશોભન કરવામાં આવ્યું હતું। સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી। શ્રી હરિમંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે। મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન દરરોજ બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવે છે। આજે શ્રી કષ્ટભંજન હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે વાત કરતા પૂજારી સ્વામીએ કહ્યું કે શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો છે। દાદાના સિંહાસને આ શણગાર કરતા સંતોને ભક્તોને 2 દિવસ થયા હતા, તો વૃંદાવનમાં 1 અઠવાડિયાથી મહેનત તૈયાર થયેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે। આજે બપોરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવાશે અને તેની આરતી કરાશે। સાંજે ષોડશોપચાર પૂજન અને મહાસંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ફ્રૂટ અન્નકૂટ, 56 ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ ધરાવાયા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તારીખ 25/7/2025 થી તારીખ 23/8/2025 સુધી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દિવ્ય શણગાર, દર શનિવારે ફ્રૂટ અન્નકૂટ, 56 ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યા હતા। આ સાથે સવારે સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન અને મહાઆરતી, સંધ્યા રજોપચાર પૂજન અને મહાઆરતી, સંધ્યા આરતી, શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર, શ્રી હરિ મંદિરમાં હિંડોળા દર્શન અને શ્રાવણ માસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા। દાદાના મંદિરમાં ભવ્ય આયોજન કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી તથા અથાણાવાળા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, બોટાદ।